મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। દ્વારકા બાદ હવે જામનગરને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ। દ્વારકા સાથે સાથે હવે જામનગરના ખેડૂતો પણ રસ્તા પર ઉતર્યા છે। વરસાદ ખેંચાતા હવે ખેડૂતોએ જામનગરને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી। કોંગ્રેસે જામનગરમાં પણ ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું હતું। આ વર્ષે જામનગર જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો હોવાને કારણે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે વરસાદના અભાવે ખેડૂતોની હાલત કફોડી બનતા જિલ્લા કોંગ્રેસે ખેડૂતો સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સરકાર સામે રજૂઆત કરવામાં આવી। જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસે માંગ કરી। સાથે જ ખેડૂતો માટે સૌની યોજનાનું પાણી છોડવામાં આવે તેવી માંગણી કરાઈ। ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરવામાં આવી। 4 અઠવાડિયા વરસાદ ના પડે અને દુષ્કાળ કહેવાય। જે સરકારે નિયમ બનાવ્યો કે 60% કરતા વધારે વરસાદની ઘટ હોય તો એને અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય। એ જ સરકાર તમામ નિયમો જાણે ભૂલી ગઈ હોય અને કૃષિ મંત્રી જાણે ખુરશી મંત્રી બની ગયા હોય એવી રીતે એમ કહે છે કે દ્વારકાધીશ ધ્યાન રાખશે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારે વરસાદના ચોક્કસ ધોરણના આધારે દુષ્કાળ જાહેર કરવા બનાવી છે। એવી જ સ્થિતિ આજે જામનગરમાં છે, છતાં જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો નથી। આ સાથે જ કોંગ્રેસે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા, ખાસ ધિરાણ માફી, ઘાસચારા વિતરણ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને મળતા તમામ લાભો આપવાની માંગ કરી છે। અને જો સરકાર આવું નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જો કે આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। માછીમારો માટે પણ આગામી 5 દિવસ માટે વિશેષ કોઈ ચેતવણી નથી। છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં સૌથી વધુ 32.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। બીજી તરફ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 22% ઓછો વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 33% ઓછો વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની કુલ 16% ઘટ છે। 16% कम हुई है बारिश गुजरात रीजन में और 33% बारिश कम हुई है अपने सौराष्ट्र कच्छ में। ओवरऑल अगर देखते हैं स्टेट की तो 22% बारिश अभी कम हुई है। અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને એકાદ બે સ્થળે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ 3 હવામાનની સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાની અસરનો સમાવેશ થાય છે। આ સિસ્ટમની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 12 સપ્ટેમ્બર બાદ સારા વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી। હાલ વરસાદની ખેંચ યથાવત રહેશે। 12 સપ્ટેમ્બર બાદ પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે કદાચ અરબી સમુદ્ર પર સક્રિય થઈ શકે। ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ બંગાળની ખાડી હાલ પૂરતી સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદ ઓછો પડી રહ્યો છે। બંગાળની ખાડી સક્રિય નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા ઓછી હોવાનું તેમણે જણાવ્યું। જો કે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જ્યાં સુધી દક્ષિણ બંગાળની ખાડી સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી। અંબાલાલ પટેલે કહ્યું કે ચીન અને જાપાન તરફથી સક્રિય થતી સિસ્ટમો ભેજને ખેંચી લેતી હોવાથી પણ ગુજરાતમાં વરસાદની અસર ઓછી જોવા મળી રહી છે। સાથે જ ઈરાન અને પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો પણ વરસાદ માટે જરૂરી ભેજને અસર કરી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનો, ઉપલા લેવલના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી, જેના લીધે વરસાદ થતો નથી। અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય થઈ શકે છે। એક બાદ એક હવામાની સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે। અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના વધી શકે છે। આ સિસ્ટમની અસરથી પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે। ભાવનગરની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનું રેગિંગ, પીજી નીટના વિદ્યાર્થીઓનો આતંક। હજુ સુરત મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના ભૂલાઈ નથી, ત્યાં રાજ્યમાં ફરી એક હચમચાવતી ઘટના સામે આવી। આ વખતે ઘટના ભાવનગરની, જ્યાં પીજી નીટના વિદ્યાર્થીઓએ 9મા ધોરણના વિદ્યાર્થીનું ભણવું અને જીવવું બંને હરામ કર્યું। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો તેનો પુરાવો છે। પીજી નીટના વિદ્યાર્થીઓ સાથે રહેતા વિદ્યાર્થીને મારે છે, ડરાવે છે અને હદ તો ત્યારે થઈ જ્યારે એક વિદ્યાર્થીએ મસાજ પણ કરાવી।
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે. વિદ્યાર્થીના પિતાએ હોસ્ટેલમાં રહેતા 12મા ધોરણના 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે તેમના પુત્રને અવારનવાર માર મારવામાં આવ્યો. તેની પાસે માથું દબાવવાની મસાજ કરાવવામાં આવ્યું. ક્યારેક થપ્પડો ફટકારી તો ક્યારેક ચપ્પલથી માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે આરોપી વિદ્યાર્થી બળજબરીપૂર્વક સિગરેટ પણ પીવડાવે છે, જેનો વિડીયો બનાવી હવે આરોપી વિદ્યાર્થી વાયરલ કરવાની ધમકી પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પિતાએ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની શંકા વ્યક્ત કરી તબીબી તપાસની માંગ કરી. પીડિતના પિતાનો આરોપ છે કે વારંવાર નતરાસના કારણે તેમનો પુત્ર માનસિક રીતે ભાંગી પડ્યો છે. સમગ્ર મુદ્દે વિદ્યાર્થીના પિતાએ 4 વિદ્યાર્થી અને રેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જોકે બીજી તરફ સીસીટીવી હોવા છતાં હોસ્ટેલ સંચાલક રેગિંગ ન થયું હોવાનું રટણ રટી બાળક જ તોફાની હોવાનો દાવો કરી રહ્યા છે. આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી. 4 બાળકો બરાબર, તો એમની સાથે હળીમળી અને રહેતા હતા. એ એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારો બાળક જે છે એ થોડુંક તોફાન કરે છે. જો બાળકને પરાણે બી સિગરેટ પાવામાં આવી હોય તો કે આ ઉધરસ આવવા મળે. ટ્રેનિંગથી જે વિડીયાની અંદર ધુવાડો કાઢે છે સ્ટાઇલથી, એ ધુવાડો કાઢી શકે નહીં. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન શરૂ. સુરત બાદ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનની ચર્ચા જાગી ચૂકી છે. થોડા સમય પહેલા નાસીમનગરમાં સેંકડો ઘરો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને સુરત મહાનગરપાલિકા ઊંઘતું ઝડપાયું હતું. હવે આવી જ ઘટના અમદાવાદના નાના ચિલોડામાં બની. અહીં પણ કોઈ એએમસીના નામે ડિમોલિશન કરી ગયું, જેની એએમસીને ખબર જ ન હોવાનો દાવો છે. નાના ચિલોડામાં ખાનગી પ્લોટ પર આવેલી 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. વિડીયોમાં એક વ્યક્તિ પોતે એએમસીમાંથી હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે બાઉન્સર પણ એએમસીએ ડિમોલિશન કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે. જોકે સમગ્ર મામલે એએમસીએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન કોર્પોરેશને નથી કર્યું. ટીપી કમિટી ચેરમેન ભાગ્યેશ પટેલે પણ કહ્યું છે કે ખાનગી વ્યક્તિઓ એએમસીના નામે ડિમોલિશન કરી ગયા છે. ત્યારે સવાલ એ છે કે ડિમોલિશન કરનાર વ્યક્તિ કોણ છે? હવે એએમસીના નામે થયેલા ડિમોલિશન મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. ભુજમાં ફૂટપાથ પરના દબાણો સામે પાલિકાની લાલ આંખ. ભુજમાં ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી પાલિકાએ 4 દિવસ અગાઉ નોટિસ પાઠવી હતી. નોટિસ બાદ નગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઓલફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે ફૂટપાથ પર ઊભી કરાયેલી વસ્તુઓ અને દબાણો હટાવ્યા. કેટલાક દબાણકર્તાઓએ પણ પાલિકાની કામગીરીને ધ્યાને લઈ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન ખસેડી લીધો. મહત્વનું છે કે ફૂટપાથ પર દબાણોના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. હવે દબાણો દૂર થતા રાહદારીઓ માટે ફૂટપાથ સુલભ બનશે. સાથે જ મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ફૂટપાથ પર ફરીથી દબાણ ન થાય તે માટે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખોરાકની ગુણવત્તા સામે તંત્રની લાલ આંખ. સુરતમાં મેગા ચેકિંગ, ખેડામાં દવામાં જીવાતનો આક્ષેપ. રાજ્યમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગે ફરી એકવાર સપાટો બોલાવ્યો. સુરતમાં આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા, તો બીજી તરફ આહાર મેનેજમેન્ટ એસોસિએશન મેદાને આવ્યું અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. બીજી તરફ હવે દવામાંથી પણ જીવડા નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને મનપાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ હાથ ધર્યું. હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સહિત 189 સંસ્થાઓની તપાસ કરવામાં આવી, જેમાં 110 સંસ્થાઓને નોટિસ ફટકારાઈ અને 762.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. 44 ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. 18 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 1535 સંસ્થાઓનું ચેકિંગ કરાયું. 817 નોટિસ, 5547.8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ અને 82 સંસ્થાઓ બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે. બીજી તરફ અમદાવાદમાં આહાર મેનેજમેન્ટ એસોસિએશને પણ ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. માવા, આઈસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી આઇટમ, ચટણી અને સોસની પણ સઘન તપાસ કરવાની માંગ ઉઠી છે. તહેવારોની સિઝનમાં નફાખોરી માટે ભેળસેળયુક્ત અને અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. આ તરફ ખેડામાં સરકારી આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો. રઢુ પીએચસીમાં બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરાયો. પાવડરમાં અસંખ્ય કીડા જોવા મળ્યાનો આક્ષેપ થતા સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા. જોકે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. રક્ષાબંધન પહેલા ફૂડ વિભાગ એક્શનમાં. માવાથી મીઠાઈ અને આંગણવાડીના ભોજન સુધી તપાસ. રક્ષાબંધનના તહેવારને લઈને સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. ભેળસેળયુક્ત માવા સામે કાર્યવાહી માટે 12 ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરાયું છે. માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ કરી શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબમાં મોકલવામાં આવશે. લેબ રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો વેપારી કે ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવાર દરમિયાન પણ આ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.
બીજી તરફ અમદાવાદમાં પણ તહેવારોની સિઝનને લઈને એએમસીનું ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. મણિનગર વિસ્તારમાં મીઠાઈ બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું. તહેવાર પહેલા મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગે વિવિધ એકમોમાં તપાસ કરી. આ તરફ રાજકોટમાં આંગણવાડીમાં નબળી ગુણવત્તાનું ભોજન અપાયું હોવાના મામલે તંત્ર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે 364 આંગણવાડીમાં નાસ્તો અને ભોજન મોકલવામાં આવે છે. બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત ભોજન આપવું પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું. શુક્રવારે નબળી ગુણવત્તાની રોટલી અને થેપલા અપાયા હોવાની પણ ફરિયાદ મળી હતી. હવે ડિસ્પેચ સમયે CDPOને હાજર રહેવા સૂચના અપાઈ છે. સાથે જ ભોજનની ગુણવત્તાનો વોટ્સએપ ગ્રુપ ડેટા અપડેટ કરાવશે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. રાજ્યમાં ચોર બેલડીનો આતંક, અમદાવાદ સુરતમાં ગઠિયા કરી ગયા કળા.